તો રાજકોટમાં આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે। સુપ્રસિદ્ધ રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડ્યા છે, જેના કારણે મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો છે। આજે શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે। ત્યારે શહેરના ગ્રામ્ય દેવતા ગણાતા અને શહેરના સુપ્રસિદ્ધ રામનાથ મહાદેવના મંદિર ખાતે પણ હજારો ભક્તોની ભીડ છે તે ભગવાન શિવના દર્શન કરવા માટે જે છે એ ઉમટી પડી છે। વહેલી સવારથી ભક્તો છે તે જે રાજકોટમાં રામનાથ મહાદેવના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છે। આપ જ્યાં નજર પડશે ત્યાં ભક્તો જે છે એ જોવા મળશે। કહી શકાય કે જે શહેરના સુપ્રસિદ્ધ આજે રામનાથ મહાદેવનું મંદિર છે તે સ્વયંભૂ છે અને શહેર રાજકોટ શહેરની સ્થાપના પહેલાનું આ મંદિર માનવામાં આવે છે। આપણી સાથે અહીં કેટલાક લોકો છે। ભાઈ, ક્યારથી લાઈનમાં ઊભા છો અને આજે શિવરાત્રીનો મહાપર્વ છે, શું કહેશો? શિવરાત્રીનો મહાપર્વ એક બહુ મોટી વાત છે। દર મહિને શિવરાત્રી આવતી જ હોય છે, પણ આ મહાશિવરાત્રી છે, એક આનંદની વાત છે। અને આજે ક્યારથી લાઈનમાં ઊભા છો? ના, અડધો પોણો કલાકથી આ લાઈન છે। વ્યવસ્થા બહુ વ્યવસ્થિત છે, સિંગલ લાઈન છે, થોડીક વાર લાગશે। દર્શન કરીને કેવું લાગે છે? રામનાથ મહાદેવ તો રાજકોટના રાજા કહેવાય, એમાં કાંઈ ન ઘટે। ખૂબ આનંદ થાય છે રામનાથ દાદાના દર્શન કરીને। બહુ દૂરથી અમે આવેલા છીએ, દાદાની કૃપા બીજા ગામેથી આવેલા છીએ। દર શિવરાત્રી આવો છો? દર શિવરાત્રીએ। આજે ક્યારથી લાઈનમાં ઊભા હતા અને કેવો માહોલ છે? આજે ખૂબ માહોલ છે, ભક્તોની ખૂબ જ ભીડ છે। લાઈન તો ખૂબ કેવી શ્રદ્ધા છે? ખૂબ જ શ્રદ્ધા છે। લોકો પણ જે છે વહેલી સવારથી લાઈનમાં ઊભા રહી અને ભગવાન જે રામનાથ મહાદેવ છે તેમના દર્શન કરી રહ્યા છે। એક અનોખો ભક્તિ અને ભક્તિ જો માહોલ જે છે રાજકોટ ખાતે જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદના આનંદનગરમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું। શિવરાત્રી નિમિત્તે વિશેષ આરતી, રુદ્રાભિષેક તેમજ પ્રસાદનું કરાયું આયોજન। ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે। તો અમદાવાદના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં મહાશિવરાત્રીનો પાવન પર્વ ઉજવાઈ રહ્યો છે। ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરના આ દ્રશ્યો સામે આવ્યા છે।